દેશ વિરોધી નિવેદનો અને વિદેશી ધરતી પર ભારતની છબી ખરડવાના પ્રયાસોને લઈ અત્યારે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી એઆઈ સમિટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને યુથ કાર્યકરો દ્વારા કરવામાં આવેલા દેખાવોને ભાજપે સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે। ભારતને હાસ્યાસ્પદ ગણાવી આ માનસિકતા સામે આજે મહેસાણાની ધરતી પરથી વિરોધનો સૂર ઉઠ્યો છે। મહેસાણાના આંગણે આ એક ખરેખર નવું અને આકર્ષક નજરાણું લાગે છે। જલપરી અંડર વોટર થીમ સાંભળતા જેવું લાગે છે કે જાણે આપણે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા હોય। ખાસ કરી રાધનપુર રોડ જેવા ધમધમતા વિસ્તારમાં ગુડલક પાર્ટી પ્લોટ ખાતે આવું સુંદર આયોજન મહેસાણાના લોકો માટે મનોરંજનનું એક ઉત્તમ સ્થળ બની ગયું છે। આ મેળાની વિશેષતાઓ એ છે કે આપણે મેળા તો ઘણા જોયા હશે, પણ આવી વિશેષતા કંઈક અલગ છે। વોટર વર્લ્ડ ટ્રેડિશનલ મેળાનું મિશ્રણ બાળકો માટે કુતૂહલનો વિષય છે। દરેક વય મનોરંજન છે। યુવાનો માટે ફોટોગ્રાફી નવો અનુભવ, જ્યારે બાળકો માટે જલપરી જોવી એ કોઈ સ્વપ્ન જેવું છે। વાવથરા જિલ્લામાં હાઈટેન્શન વીજ લાઇનના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા 24 ફેબ્રુઆરીના રોજ કલેક્ટર કચેરી વાવથરા ખાતે અધિકાર આંદોલન અને રજૂઆત કાર્યક્રમ યોજાશે। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામે ઓએનજીસીની ઘોર બેદરકારી સામે આવી। ઓએનજીસીની ફૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી ભંગાણ સર્જાતા ખેડૂતના ખેતરમાં ઘઉંના પાકમાં ઓઇલ ફરી વળ્યું છે, જેને કારણે ખેતી અને જમીનને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો પાયમાલ થવાની સ્થિતિમાં મુકાયા છે। વિસનગરની સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વાર્ષિક રમતગમત મહોત્સવ સ્પિરિટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રમતગમત શક્તિઓને ખીલવવાનો અને તેમની અભ્યાસની સાથે શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવાનો છે। ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે અંડર 19 વર્લ્ડ કપ ક્રિકેટ ટીમના ખેલાડીઓ વેદાંત ત્રિવેદી અને ખિલાન પટેલ ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ખેરાલુ તાલુકાના મંદરોપુર ગામની હાઈવે ચોકડી વચ્ચેના માર્ગ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ટ્રેક્ટર ટ્રોલી અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં બાઇક સવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ડીસા તાલુકાના ગણેશપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 22 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક બાબુસિંહ સુપસિંહ રાઠોડને વિદાય સમારોહ યોજાયો। પાલનપુરના સેમોદરા ગામની શાળામાં તેમની બદલી થતાં ગ્રામજનોએ તેમને ઘોડા પર વરઘોડો કાઢી અનોખી રીતે વિદાય આપી। પાલનપુર તાલુકાના વેડનચા, કુબાસણ અને ગઢ ગામોમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજ કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના લોકો સુધી પહોંચાડવો અને સામાજિક જાગૃતિ લાવવાનો હતો। નાગરિકોને મનોરંજન સાથે સરકારી યોજનાઓ વિશે સમજ આપવામાં આવી। વાવથરા જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓની હાઈ વોલ્ટેજ લાઇનો અને પાવર ઊભા કરવાના મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખેડૂતોના હિતમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, બાલભાઈ આંબલિયા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિતના આગેવાનો જિલ્લા કલેક્ટરને આક્રમક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો પોતાની પડતર માંગણીઓના નિરાકરણ માટે બીજા દિવસે પણ હડતાલ પર ઉતર્યા છે। તેઓ કાંકરેજ મામલેદાર કચેરી પાસે એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે।